તો ભાઈ આ હે મહેસાણાનું પ્રખ્યાત પ્રજાપતિ ભાખરી શાક, જે અમદાવાદમાં આવેલું છે. અહીંયા શુદ્ધ ગુજરાતી અનલિમિટેડ થાળી મળે છે. પેટમાં નાખવાનું હોય એટલે કે ખારું જ ખાવું પડે ને. તો હાલો ને, રા હું જો મોઢામાં પાણી આવે, હાલો જલ્દી. હાલો. કેમ છો સંજયભાઈ? વેલકમ વેલકમ ચિરાગભાઈ, બોલો. અમારા ભાઈબંધને જમવા લઈ આવ્યો હો. અહીંનું જમવાનું કેવું છે તમારા મોઢે જ કયો આ લોકોને? અરે ચિરાગભાઈ, આપણું ખાવાથી શરીર નહીં બગડે, એસિડિટી નહીં થાય, ખાટો ઓડકાર આવે ને તોય પૈસા પાછા. અહીંયા માત્ર તમને 170 રૂપિયાની અંદર ફૂલ થાળી જમાડે છે, એ પણ અનલિમિટેડ. દમ આલુ, સેવ ટમેટાનું શાક, ભીંડાનું શાક, કઢી, સાદી ખીચડી, વઘારેલી ખીચડી, દહીં તીખારી, કેરીનો રસ, ભાખરી, રોટલી, સલાડ, છાશ. માત્ર 170 રૂપિયામાં આની દરેક વાનગી 100% શુદ્ધ સિંગતેલમાંથી અને શુદ્ધ ઘીમાંથી બનાવવામાં આવે છે. અમે અહીંયા 3 થી 4 વખત આવી ગયા છે વીકમાં, એટલે 1 કે 2 વખત તો અમે લોકો અહીંયા આવીએ જ છે, કેમ કે ઘર જેવું જમવાનું મળે છે. અને ભાખરી છે, દહીંની તીખારી છે, એ ઓલવેઝ હોય છે. અમે જેટલી વાર આવીએ એટલી વખત. પણ અમે ઘર જેવું ખાવાનું શોધતા હતા, પણ એ પ્રજાપતિ ભાખરીમાં ઘર જેવું ખાવાનું બહુ જ સરસ મળ્યું અને અમને બહુ જ આનંદ થયો છે જમવાથી, અને ફરીથી અમે આવીશું. ખરેખર પ્રજાપતિ જે ભાખરી શાક છે એ તમને ઘરની અહેસાસ આપશે. એમ તમે હોટલનું ખાઈને થાક્યા છો પંજાબીનું ખાઈને, પરંતુ અહીંયા ખાશો એટલે તમને દેશી ટેસ્ટ તો મળવાનો છે. એ સિવાય તમને પોતાને આનંદ આવશે એમ કે ભાઈ આમ સરસ એવું ખાવાનું મળે છે એમ. અને અમે તો રેગ્યુલર આવી જ છે અહીંયા, બહુ મજા આવે છે ફેમિલી સાથે. છોકરાઓ માટે પણ ફ્રેન્ડલી હોય છે, બહુ તીખું બી નથી હોતું અને ખરેખર એન્જોય કરીએ છીએ. એટલે પ્રજાપતિ ભાખરી શાક ધ બેસ્ટ. જેવા મેં વખાણ કર્યા હતા એના કરતાં પણ ટ્રાફિક અહીંયા વધારે છે. લોકો ક્યારે અહીંયા જમવા આવતા હોય, એને જમવાનું સરસ અને ભાવ વ્યાજબી લાગતો હોય ને ત્યારે જમવા આવતા હોય. તો આ મારા ફાધરની રેસ્ટોરન્ટ છે, પ્રજાપતિ ભાખરી શાક. અહીંયા 170 રૂપીઝમાં અનલિમિટેડ મળે છે અને અહીંયા બપોરેથી ચાલુ થાય છે અને રાત સુધી હોય છે. અહીંયા કાઠિયાવાડી ફૂડ એન્જોય કરી શકો છો. શું કે ભાઈ, ખાઈ લીધું? હા ભાઈ, કેટલા માણાનું ખાધું? 4 માણાનું. અને કેરીનો રસ 10 માણાનો. હવે કઈ ખાવું છે? ના ના ભાઈ, તો વાંધો નહીં, આટલું બધું તું ખાઈ ગયો ને હજી કઈ માંગ્યું હોત ને તો એને પાડી દે. પણ ભાઈ ખાવાનું 1 નંબર હતું ને, એટલે એટલું ખવાઈ ગયું વધારે. કાંઈ વાંધો નહીં, તો તમે પણ પહોંચી જાજો પ્રજાપતિ ભાખરી શાકમાં, જેનું એડ્રેસ વકીલ સાહેબ બ્રિજની બાજુમાં સન સિટી ગેટની પાસે પ્રજાપતિ ભાખરી શાક. વધુ માહિતી માટે ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા જ છે.